ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, આજે તો બ્લોક ડીલની ભરમાર છે, ક્યાં ફોકસ રાખીશું? જે ઘણી બધી બ્લોક ડીલ આજે થઈ છે, ગઈકાલે થઈ છે, એની પણ વિગતો આજે સામે આવી છે, એટલે એના પર પણ નજર કરીશું. પરંતુ ખાસ કરીને આજે ક્યાં ક્યાં બ્લોક ડીલ થવાની છે, પહેલાં એની વાત કરી લઈએ. તો પહેલાં આલ્કેમ લેબોરેટરીઝ, આજે અહીંયા એક બ્લોક ડીલની શક્યતા આપણને દેખાઈ રહી છે. ખાસ કરીને લગભગ જે પ્રમોટર છે જયંતિ સિન્હા, એમો બ્લોક ડીલ દ્વારા લગભગ 2% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. 825 કરોડની આજુબાજુની અહીંયાથી આપણને આ બ્લોક ડીલ થતી દેખાઈ શકે છે. એટલે 4850 આ લેવલ છે, જેના પર એક ખાસ ફ્લોર પ્રાઇસ અહીંયા આપણને થતી જોવા મળી રહી છે. અને ગઈકાલનું જે ક્લોઝિંગ હતું એનાથી લગભગ 3%ના ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે આના પર એક નજર રાખવાની છે. આલ્કેમ લેબ્સની અંદર આજે બ્લોક ડીલ આપણને કેવી થતી જોવા મળે છે, કારણ કે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. અહીંયા બ્લોક ડીલ વિન્ડોની અંદર થાય છે, તો ત્યારબાદ ઓપનિંગ બાદ આપણને શું એક્શન આવતું જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ તમને એબી ફેશન રિટેલ, આની પણ એક બ્લોક ડીલ ખાસ કરીને થતી જોવા મળશે. જુઓ, થોડા સમય પહેલાં જ આપણે એબી ફેશન રિટેલની અંદર ડીમર્જર થતાં જોયું હતું. એમાંથી આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સનું ડીમર્જર થયું હતું. ત્યારબાદ આ પહેલી બ્લોક ડીલ આપણને અહીંયાથી થતી જોવા મળી રહી છે. અને આનો ફ્લિપકાર્ટ જે છે એ બ્લોક ડીલ દ્વારા લગભગ 6% જેટલો હિસ્સો આજના દિવસમાં અહીંયાથી ઓફલોડ કરી શકે છે. 600 કરોડની બ્લોક ડીલ અહીંયા થશે. અને લગભગ ડીલ માટેની જે ફ્લોર પ્રાઇસ છે એ 80 રૂપિયાની આજુબાજુ આપણને રહેતી જોવા મળી રહી છે. હવે જે ગઈકાલની બંધ ભાવ હતો એનાથી 7%ના ડિસ્કાઉન્ટ પર અહીંયાથી આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે ઘણું મહત્ત્વનું છે અહીંયાથી આ એબી ફેશન રિટેલ માટે પણ, કે આજના દિવસે કયા પ્રકારની મૂવ અહીંયા આવે છે. ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ છે 7%નું, એટલે એક મોટા ઘટાડાની અપેક્ષા આજે અહીંયા રાખી શકાય બ્લોક ડીલ બાદ. એટલે એના પર એક નજર રાખતા રહીશું. એબી ફેશન રિટેલમાં પણ આજે બ્લોક ડીલ થવાની છે. બીજી તરફ ઇન્ડિજીનની અંદર પણ એક બ્લોક ડીલ આજના દિવસે થઈ શકે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. સીએ ડોન બ્લોક ડીલ દ્વારા લગભગ 10% જેટલો હિસ્સો વેચી શકે છે. અને 2.5 કરોડ શેરની અંદર આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. 1420 કરોડની આ આખી ડીલ હોઈ શકે છે. અને લગભગ 580 પ્રતિ શેરનો ભાવ અહીંયાથી આપણને ફ્લોર પ્રાઇસ તરીકે રહેતો જોવા મળી રહ્યો છે. જે ગઈકાલના ક્લોઝિંગ ભાવ હતો એનાથી લગભગ 6.5%ના ડિસ્કાઉન્ટ પર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ઇન્ડિજીનમાં પણ આજે તમને થોડુંક દબાણ સાથેનું કામકાજ જોવા મળી શકે છે. અને આ બધાની સાથે ટાટા ટેકનોલોજીઝમાં પણ એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. અહીંયાથી ટીપીજી રાઇઝ બ્લોક ડીલ દ્વારા લગભગ 2.1% હિસ્સો વેચી શકે છે. 634 કરોડની સાઇઝ રહેવાની અપેક્ષા છે. અને લગભગ 744.5ની એક ફ્લોર પ્રાઇસ હશે, જે લગભગ 3% ડિસ્કાઉન્ટ પર છે ગઈકાલના બંધ ભાવથી. એટલે આ બધા પર એક નજર રાખીશું. આલ્કેમ લેબોરેટરીઝ, એબી ફેશન, ઇન્ડિજીન અને ટાટા ટેક, આ બધામાં આજે બ્લોક ડીલ આપણને થતી જોવા મળશે. એટલે કોણ પ્રમોટર વેચે છે, કોણ ખરીદે છે, કયા ભાવે થાય છે, એ બધું તો આપણને જ્યારે બ્લોક ડીલ વિન્ડો કે માર્કેટ ઓપન થશે ત્યારે જ ખબર પડશે. એટલે પરંતુ આ 4 પર આજે ખાસ કરીને નજર આપણે અહીંયાથી રાખવાની છે. પરંતુ ગઈકાલે જે બ્લોક ડીલ થઈ હતી ઓલા ઇલેક્ટ્રિકની અંદર, અને ત્યારબાદ એક મોટો ઘટાડો આવ્યો હતો, તો એ બ્લોક ડીલની વિગતો સામે આવી છે. ખાસ કરીને જુઓ, એમાંથી સૌથી પહેલાં તો એક કિયા કોર્પોરેશને ઓલા ઇલેક્ટ્રિકના લગભગ 2.7 કરોડ શેર અહીંયાથી વેચ્યા છે. બીજી તરફ હ્યુન્ડાઈ મોટરે પણ ઓલા ઇલેક્ટ્રિકમાંથી એક્ઝિટ લીધી છે. 10.8 કરોડ શેર તેમણે વેચ્યા છે. જ્યારે સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ મોરેશિયસે ઓલા ઇલેક્ટ્રિકના લગભગ 8.5 કરોડ શેરની અંદર ખરીદારી કરી છે. જુઓ, થોડોક આંકડો મિસમેચ થઈ રહ્યો છે ખરીદારોની વચ્ચે. એટલે હજી જે બીજા ખરીદદારો છે એમની વિગત સામે નથી આવી, પરંતુ જે મોટા એક ખરીદદાર છે એ સિટી ગ્રુપ ગ્લોબલ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રહેશે. આમ તો ગઈકાલે બ્લોક ડીલ બાદ એક ઘટાડો આવી ગયો હતો. કદાચ આજે તમને અહીંયા થોડી ઘણી પુલબેક રેલી જોવા મળે તો તમારે અચરજ ન પામવું જોઈએ, પરંતુ ઓલા ઇલેક્ટ્રિકને અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી તરફ ઝાયડસ લાઈફ અહીંયાથી ખાસ કરીને આજે ધ્યાન રાખવાનું છે. એક મેન્યુફેક્ચરિંગ યુનિટ તેઓ ખરીદવા જઈ રહ્યા છે. ઝાયનેક્સ વેન્ચર્સ એગ્નસમાં અધિગ્રહણ કરશે. અને ઝાયડસ લાઈફની સબસિડરી કંપની છે આ ઝાયનેક્સ જે વેન્ચર્સ છે એ. અને એગ્નસ 2 યુએસ કંપની બાયોલોજિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ તેઓ અહીંયાથી ખરીદશે. લગભગ $7.5 કરોડ આ એક ડીલ થવા જઈ રહી છે. અને ઝાયડસ ડીલ બાદ એગ્નસ માટે એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર બનશે. અને ઝાયડસ લાઈફને ઇમ્યુનોલોજી ઓન્કોલોજી પ્લેટફોર્મ માટે એગ્નસ પાસેથી લાઇસન્સિંગ રાઇટ પણ મળશે. એટલે ઓન્કોલોજી પ્લેટફોર્મ માટે એગ્નસને નેટ સેલ્સની લગભગ 5%
રોયલ્ટી પણ આપવાનું છે. હવે આ સમાચાર એટલા માટે પણ મહત્ત્વના છે કારણ કે અત્યારે આપણે ટેરિફની જે અનિશ્ચિતતા જોઈ રહ્યા છે એની વચ્ચે જો યુએસની કંપનીની બાયોલોજિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝાયડસ અહીંયાથી ખરીદે છે તો કદાચ એવી શક્યતા બની શકે કે જે યુએસ એક્સપોર્ટમાં એમને કોઈ બહુ મોટી જો અસર થવાની હોય તે કદાચ અહીંયાથી આપણને થતી જોવા ન મળે. બીજી તરફ ઇમ્યુનો એન્કોલોજી આ એક નવા સેગમેન્ટની અંદર ઝાયડસ લાઈફ આપણને પ્રવેશતું દેખાશે. ભલે 5% રોયલ્ટી એમણે એગ્નસને આપવી પડે પરંતુ આ એક નવો એક આયામ આ કંપની માટે ખુલી શકે છે. આ એક નવી આખી ક્ષેત્ર ખુલશે કે જેના માટે તેઓ દવા બનાવી શકે છે કે દવા બનાવશે એટલે એના માટે ખાસ ધ્યાન રાખજો. અને બીજી તરફ એગ્નસના જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ છે એનું તો લાયસન્સ મેન્યુફેક્ચરિંગ તેઓ ચાલુ જ રાખશે એટલે બધી તરફથી અહીંયાથી ઝાયડસ લાઈફ માટે જે આખી ડીલ છે થોડીક પોઝિટિવ રહેતી જોવા મળી શકે છે. એટલે એક લાંબા ગાળે એક સારી અસર આવશે. જોઈએ આજના દિવસે આપણને આ પોઝિટિવિટી જોવા મળે છે કે નહીં, પરંતુ સમાચાર ઘણા જ પોઝિટિવ છે અને લાંબા ગાળે અહીંયાથી ખાસ કરીને ઝાયડસ લાઈફને ખાસો એવો ફાયદો થશે. બીજી તરફ સન ફાર્મા માટે એક આજે ફરી નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ખાસ કરીને હાલોલ પ્લાન્ટની અંદર યુએસ એફડીએની તપાસ કરવાની વાત સામે આવી હતી. જોકે હજી સુધી કંપનીએ કોઈ પણ કહ્યું નથી. અવલોકનો કેટલા આવે છે કેટલા નથી આવતા, તપાસ કેટલા દિવસ ચાલે છે એ બધાની એક ખાસ કરીને વિગતો કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં આપતું હોય છે. પરંતુ આજે જે સમાચારો આવી રહ્યા છે તેમના એક સોરાસિસની દવા છે SCD-044 આની જે ફેઝ 2ની ટ્રાયલ છે એ નિષ્ફળ થતી જોવા મળી છે. ખાસ કરીને એમાં થોડાક નેગેટિવ રિપોર્ટ સામે આવ્યા હતા અને જે હેતુ માટે આ દવા બનાવવામાં આવી હતી એ હેતુ સિદ્ધ થતાં કંપનીને નથી દેખાયા. જોકે અહીંયાથી એવું પણ કંપનીએ ચોક્કસથી કહ્યું છે કે અહીંયાથી કોઈ પણ પ્રકારના કોઈ બહુ મોટા સેફટી ઇસ્યુ નથી આવ્યા કે દવાની આડઅસર કોઈ બહુ મોટી જોવા નથી મળી. પરંતુ ખાસ કરીને એક જે ટ્રાયલ હતી જે હેતુ માટે દવા બનાવી હતી એ નિષ્ફળ રહેતી જોવા મળી છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં સન ફાર્માએ આજે SCD-044 ડ્રગ છે એનું ઉત્પાદન એના કોઈપણ પ્રકારની ચકાસણી તપાસ એનું ડેવલપમેન્ટ અટકાવી દીધું છે. એક નેગેટિવ સમાચાર ચોક્કસથી હોઈ શકે છે કારણ કે જ્યારે પણ કોઈક નવી દવાના ટ્રાયલ શરૂ થાય છે ત્યારે એ ટ્રાયલની પાછળ કંપની ખાસો મોટો R&D ખર્ચ કરતો હોય છે અને જ્યારે આ પ્રકારે ટ્રાયલ અટકાવી દેવામાં આવે ત્યારે કંપનીના જે વિઝિબલ ઇન્કમ કે વિઝિબલ જે ગ્રોથની વિઝિબિલિટી હોય છે કે જે અપેક્ષા હોય છે તે ઓછી થઈ જાય છે. એટલે સન ફાર્મા પર એક ખાસ આજના દિવસે ધ્યાન રાખતા રહીશું. અહીંયા કદાચ આજે જે ગઈકાલે નેગેટિવ અસર આવી હતી કદાચ આજે કન્ટિન્યુ થતી જોવા મળી શકે. બીજી તરફ HDFC બેંક પર ખાસ નજર રાખવાની છે. એમની સબસિડરી કંપની છે HDB ફાઇનાન્શિયલ્સ એના IPO માટે સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. 12,500 કરોડનો એક બહુ મોટો IPO અહીંયાથી આવતો દેખાશે. છેલ્લે HDFC AMCનો IPO આવ્યો હતો HDFC ગ્રુપમાંથી, ત્યારબાદ આ HDB ફાઇનાન્શિયલ્સનો IPO આવી રહ્યો છે. લગભગ 2500 કરોડનો નવો ઇસ્યુ હશે. 10,000 કરોડનો જે OFS આપણને કદાચ અહીંયાથી થતો જોવા મળી શકે છે. જોકે HDFC બેંકનો કંપનીમાં લગભગ 94.36% હિસ્સો છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું કયા પ્રકારના અહીંયાથી જાહેરાતો થતી જોવા મળે છે. પરંતુ એક IPO માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે એટલે શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં આપણને HDB ફાઇનાન્શિયલ્સનો IPO આવતો દેખાય. હવે એની એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને આજે HDFC બેંકમાં કદાચ આવતી જોવા મળે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. છેલ્લે વિપ્રો પર નજર કરી લઈએ. એન્ટ્રસ સાથે મલ્ટી યર ડીલ માટે કરાર કર્યા છે. સ્કેલેબલ AI પાવર ટેક સર્વિસ દ્વારા ગ્રોથને વેગ આપવા માટેના કરાર છે. એટલે વિપ્રો માટે આપણને એક આ નવી ડીલ થતી દેખાય છે. ગઈકાલે HCL ટેકની પણ એક નવી ડીલના સમાચાર આપણે જોયા હતા. પરંતુ ખાસ કરીને આજે વિપ્રો પણ અહીંયાથી ફોકસમાં રહેશે. જોકે જે પ્રમાણે આપણને અત્યારે ટેકનોલોજી શેર્સની અંદર IT શેર્સની અંદર ઘટાડો દેખાયો છે. આજે નાસ્ડેકને પગલે એક આપણને એક તેજી દેખાવાની અપેક્ષા છે એટલે કદાચ અહીંયાથી આપણને એક પુલબેક આવતું જોવા મળી શકે ગઈકાલના ઘટાડા બાદ. પરંતુ સમાચાર વિપ્રો માટે અહીંયાથી પોઝિટિવ છે. એટલે આજના માટે આલ્કેમ, AB ફેશન રિટેલ, ઇન્ડિજીન, ટાટા ટેક આ બધા બ્લોક ડીલને લઈને આપણે ખાસ ફોકસમાં રાખીશું. ઝાયડસ અને સન ફાર્મા પણ આજના દિવસે આપણને ફોકસમાં રહેતા દેખાશે. પરંતુ આરતી તમારી લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક છે, ક્યાં ખાસ નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત અશોક લેલેન્ડ સાથે કરીએ તો અહીંયા જે રીતે પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને તામિલનાડુ સરકાર પાસેથી ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે ને લગભગ 543 બસો સપ્લાય કરવા માટે કુલ 184 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો એક પોઝિટિવિટી અહીંયા અશોક લેલેન્ડનું કાઉન્ટર આ સમાચારના લીધે બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IDFC ફર્સ્ટ બેંકનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા પાસેથી હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને, અને કરન્ટ સી ઇન્વેસ્ટમેન્ટ બીવીને બેંકમાં 9.99% હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એક આઈડીબીઆઈ બેંક પર આ સમાચારનું રિએક્શન જોવા મળશે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. એનએલસી ઇન્ડિયાની વાત કરી લઈએ તો જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. રાજસ્થાન પાવર લિમિટેડ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે કંપનીએ. એનએલસી રાજસ્થાન પાવર નામથી આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે, જેમાં જોઈન્ટ વેન્ચરમાં એનએલસીનો ભાગ જોઈએ તો 74% રહેતો જોવા મળશે, અને રાજસ્થાન પાવર લિમિટેડની વાત કરીએ તો 26% હિસ્સો તેમનો રહેતો દેખાશે. લિગ્નાઇટ માઇન્સ થર્મલ પાવર સ્ટેશનનો વિકાસ અને સંચાલન જે છે તે આ જોઈન્ટ વેન્ચર આપણને કરતું જોવા મળશે. તો એક પોઝિટિવિટી આપણને એનએલસી ઇન્ડિયાના કાઉન્ટર પર આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો આર સિસ્ટમ ફોકસમાં કરાર કરવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાયા છે, જ્યાં માર્વિક સાથે કરાર કર્યા છે કંપનીએ. એઆઈ અને હાઇબ્રિડ ઇન્ફ્રા માટે પ્રોએક્ટિવ ફાઇનાન્શિયલ ગવર્નન્સને સક્ષમ બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા છે. એને કારણે એક ફોકસ જે છે તે આર સિસ્ટમ આપણને બતાવી શકે છે. ગઈકાલે પણ એક પોઝિટિવિટી હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે સમાચારના લીધે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટેક્નો ઇલેક્ટ્રિકનું છે. અહીંયા પ્રોજેક્ટ માટે પસંદગી ખાસ કરીને કરવાના સમાચાર આવતા દેખાયા છે. કંપનીની રેલટેલ દ્વારા પસંદગી કરવામાં આવી છે. મેનેજ સર્વિસ પાર્ટનર તરીકે પસંદગી થઈ છે કંપનીની, અને નોઈડામાં 10 મેગાવોલ્ટ ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટેની પસંદગી અહીંયાથી કરવામાં આવી છે કંપનીની. તો એક ટેક્નો ઇલેક્ટ્રિકના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે આ સમાચારના લીધે. અહીંયા પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સર્વોટેકનું કાઉન્ટર છે. પ્રોજેક્ટ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે પાસેથી પ્રોજેક્ટ મળ્યો છે, એટલે પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે, જેમાં 7.8 મેગાવોલ્ટ ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફટોપ માટેના પ્રોજેક્ટ કંપનીને મળતા દેખાયા છે. તો સર્વોટેક એન્જિનિયરિંગ્સના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. એથોસ લિમિટેડની વાત કરી લઈએ. બોર્ડ દ્વારા રાઇટ્સ ઇસ્યુ માટે મંજૂરી જે છે તે મળતી દેખાઈ રહી છે. 410 કરોડ એકત્ર કરવાની, એટલે રાઇટ્સ ઇસ્યુ દ્વારા 410 કરોડ એકત્ર કરવા માટેની બોર્ડ તરફની મંજૂરી મળતી દેખાઈ રહી છે. એને કારણે એક ફોકસ એથોસના કાઉન્ટર પર પણ બનતું દેખાશે. યસ બેંક આજે પણ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ઇક્વિટી સિક્યુરિટીઝ દ્વારા 7,500 કરોડ એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને આ ઇક્વિટી ઇશ્યુઅન્સ હોલ્ડિંગ્સને 10%થી વધુ ઘટાડવામાં નહીં આવે. એટલે કે અગાઉના કન્વર્ટેબલ ડેટનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, અને બોર્ડે ઇન્ડિયન અને ફોરેન કરન્સીમાં ડેટ સિક્યુરિટીઝ દ્વારા લગભગ 8,500 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે, જેમાં ડેટ સિક્યુરિટીઝ ઇક્વિટીમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ એકંદર જે ડિલ્યુશન છે તે 10%થી ઓછું, 10%થી વધુ નહીં આપણને જોવા મળે. તો એક ફોકસ આ સમાચારના લીધે યસ બેંક પર રાખવાનું રહેશે. થોડી ઘણી પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે આ ન્યૂઝના લીધે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે સંવર્ધન મદરસનની વાત કરી લઈએ તો અહીંયા રેટિંગ ખાસ કરીને આપવામાં આવ્યા છે મૂડીઝ તરફથી. જે રેટિંગ Baa3 હતું સ્ટેબલ, એ યથાવત રાખવામાં આવ્યા છે. તો એક ફોકસ સંવર્ધન મદરસનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા સ્ટોક છે ચાંદની, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો આ બધા